આજે આખું ડેડિયાપાડા ઝૂમી ઉઠશે। તમને ખબર જ હશે કે આજે 7 ઓગસ્ટ છે અને 7 ઓગસ્ટના દિવસે ગુજરાત હાઈકોર્ટની અંદર છેતર વસાવાના જામીનની સુનાવણી થવા જઈ રહી છે દોસ્તો। તો સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો, તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। અને છેતર વસાવાની સપોર્ટ કરતા હોય તો એક લાઇક ને કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે જે છેતર વસાવાએ જે ફોરેસ્ટ અધિકારીમાંથી જે હુમલો કર્યો તેના કેસની અંદર છેતર વસાવાની 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી। સાથે સાથે ખેડૂત લોકોને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા અને શકુતલા વસાવાને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા દોસ્તો। તો તમને ખબર જ હશે કે 22 તારીખના દિવસે શકુતલા વસાવા અને ખેડૂત લોકોને જામીન તો મળી ગયા છે અને જામીન મળતા જ તે જેલની બહાર પણ આવી ગયા છે અને જેલની બહાર આવતા જ તે કર્યો હતો મોટો ખુલાસો। શકુતલા વસાવાનું એવું કેવું હતું કે જેમ અમને જામીન મળ્યા છે તેવી રીતે છેતર વસાવાને પણ જામીન મળી જવાના છે અને થોડાક સમયની અંદર એ પણ જેલની બહાર આવી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે આજ 7 ઓગસ્ટ છે અને 7 ઓગસ્ટના દિવસે ગુજરાત હાઈકોર્ટની અંદર છેતર વસાવાની જામીનની સુનાવણી થવા જઈ રહી છે દોસ્તો। અને છેતર વસાવાને પણ જામીન મળવાના છે અને થોડાક સમયની અંદર છેતર વસાવા પણ જેલની બહાર આવવાના છે અને આદિવાસી સમાજના લોકો થઈ જાવ તૈયાર। તમને ખબર જ હશે કે તમારા કિંગ આવી રહ્યા છે જેલની બહાર, તો ઢોલ નગારા ડીજે સાથે છેતર વસાવાનું જોરદારમાં જોરદાર સ્વાગતની તૈયારીઓ કરી નાખો દોસ્તો। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે જે છેતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય છે અને નાની ઉંમરમાં એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો। જનતા માટે હંમેશા માટે અવાજ ઉઠાવતા હોય છે અને સરકાર સામે લડત પણ લડતા હોય છે અને જનતાને ન્યાય પણ અપાવતા હોય છે અને ઘણીવાર છેતર વસાવાની અટકાયત પણ થતી હોય છે અને ઘણીવાર છેતર વસાવા જનતા માટે જેલના હવાલે પણ થઈ જતા હોય છે દોસ્તો। તેવી રીતે તે છેતર વસાવામાંથી ફરીવાર એમ કહેવાય છે કે જે કેસ નાખવામાં આવ્યો છે, જે ફોરેસ્ટ અધિકારીમાંથી જે હુમલો કર્યો તેના કેસની અંદર છેતર વસાવાની 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે વારંવાર છેતર વસાવાને ફસાવીને જેલના હવાલે કરી દેતા હોય છે દોસ્તો। તો એવી રીતે તે અત્યારે પણ સોશિયલ મીડિયા પર નવી નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। એમાં જનતાનું એવું કહેવું છે કે છેતર વસાવા નિર્દોષ છે, પરંતુ ભાજપવાળાએ ફસાવીને જેલના હવાલે કરી રહ્યા છે દોસ્તો। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો આજે 7 ઓગસ્ટ છે અને 7 ઓગસ્ટના દિવસે ગુજરાત હાઈકોર્ટની અંદર છેતર વસાવાની જામીનની સુનાવણી થવા જઈ રહી છે દોસ્તો। તો શું છેતર વસાવાને જામીન મળવાના છે કે નથી મળવાના દોસ્તો, કમેન્ટ કરીને જરૂર બતાવું દોસ્તો। અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો આ તો આજનો વિડીયો કેમ લેક્ચર ઉપર બીજા વિડીયો મળી તબ તક કે लिए જય હિન્દ જય ભારત, મળી બીજા વિડીયો તબ તક કે लिए બાય બાય।